એ વ્રતની વાર્તા. અષાઢ વદ 13થી અમાસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું. એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો બાળવાનો. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બંને સંતોષી હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું. સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. ચોથમાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ એમ કહીને બચ્ચાની ગરદન ઉપર છરાનો ઘા કર્યો. બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો. ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા, કહે, તારી શું ઈચ્છા છે? મારે 4 રૂપાળા છોકરા જોઈએ. વાઘરી બોલ્યો, સારું, ઈચ્છા પૂરી થશે. મહાદેવજી બોલ્યા. વાઘરી તો ખુશ થઈ ગયો અને બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું. આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો. એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો. એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા, તારે શું દુઃખ છે? બ્રાહ્મણે હાથ જોડી કહ્યું, ભગવાન, મેં 7 દિવસ આરતી કરી, તેનું ફળ નહીં. અને પેલો વાઘરી ઘડીવારમાં 4 છોકરાનું ફળ લઈ ગયો. મહાદેવજી મંદિરની બહાર પડેલા છાણના પોદળાને બતાવતા કહ્યું, આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે. એવો જ વસ્તાર વાઘરીનો થશે. બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા, 1 છોકરો થશે. તેને સારી રીતે ઉછેરજે, ભણાવજે, પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં. બ્રાહ્મણ ખુશ થતો ઘેર ગયો અને બ્રાહ્મણીને મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષગેલી થઈ ગઈ. ત્યારથી તેને ચડતા દિવસો અને 10મો માસ અધવારતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો, પાઠશાળાએ ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તેનું સગપણ કરી દીધું. બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો. બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયું. તે તો જાન જોડીને વાતે ગાતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો. 3 દિવસ બાદ જાન કન્યાને લઈને પાછી વળી તોતા પવનના જબ્બર તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. જાન તો અધવચ અટકી. બધા એક ઘટાદાર ઝાડની નીચે આશ્રય લેવા દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે. ત્યાં તેના પગે કંઈક કરડ્યું. તે તો એકદમ ઓ મારી મા રે કહીને ચીસો પાડવા લાગ્યો. બધા ગભરાઈને ત્યાં દોડી ગયા. જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો. છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ દંશ લીધો છે. એ તો પોક મૂકીને રડવા લાગ્યો. વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું. એ પણ રડી રહી હતી. સારવાર બહુ કરી, પણ ઝેર ચડી ગયું, તેથી છોકરો બચ્યો નહીં. એ તો તરફડી મરી ગયો. બધાએ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો, તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું. બધાએ વિચાર્યું, હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈને સવાર પડે અહીં આવી અગ્નિદાન દઈશું. બધા ગયા, પણ વહુ ત્યાંથી ન ગઈ. તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. ત્યાં વારંવારે હિંસક પ્રાણીની તાળો સંભળાતી હતી. તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું. તે સબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં. આ તો એવ્રતમાનું મંદિર હતું. મધરાત થતાં એવ્રતમાં મંદિરમાં આવ્યા. જોયું તો કમાડ બંધ હતા. મા તો રોષ લાવીને બોલ્યા, મારા થાનકમાં કોણ છે? જે હોય તે જટ કમાડ ઉગાડે, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપતા હાથે કમાડ ઉગાડ્યું. સામે જ તેજના અંબાર સમા એવ્રતમાં ઊભા હતા. મંદિરમાં સપ પડેલું જોઈ મા બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? અમારા થાનકમાં મર્દાને લઈ અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડીને બોલી, માડી ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું.
મને પરણ્યાને હજુ 24 કલાક નથી થયા, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સાચવવા તે માટે અહીં લાવીને બેઠી છું. માળી, હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહેશે. એ વ્રતમાં કહે, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરું. વહુ કહે, માળી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મળદાએ એક બાજુ પડખું ફેરવ્યું ને એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં, હજુ પતિમાં ચેતન આવ્યું નહીં, તેથી તે કમાડ વાસીને આંસુ સારતી બેસી રહી. બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ. તે બોલ્યા, મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીં તો હમણાં જ બાળીને ખાખ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉગાડ્યા. સામે પ્રકાશમાં પુંજ રહેલા હતા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા, બાઈ, તું કોણ છે? થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી. પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું માને તો હમણાં તારા પતિને સજીવન કર્યું. ત્યાં તો મળદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાયા નહીં, તેથી બહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું, તેથી તે કમાડ બંધ કરી રુદન કરતી બેઠી. ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા ને બોલ્યા, મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરત જ કમાડ ઉગાડે, નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામા બોલ્યા, મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કર્યું. વહુએ હા કહી. જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા. તે મળદું હાલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. ચોથો પહોર થયો ને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું, માળી, મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ ઉપર છાંટીને તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો. વિજયામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થયો હતો. તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારના વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કોઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ બાજી રમતા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા વહાલાને બધાને તેડી લાવ્યો. પછી વાતે ગાતે વર વહુને પોતાને ઘેર લઈ ગયો. વહુ વર ખાય છે, પીએ છે ને મજા કરે છે. જોતજોતામાં વરસ વીત્યું ને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. જોતજોતામાં બધાનો આનંદ થયો. રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા, તમે તે દિવસ મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છીએ, આપી દે. વહુથી ના પડાય સી રીતે? તેણે ખુશીની સાથે છોકરો એ વ્રત માને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે ગોળીયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું, વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો. વળી 1.5 વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો. જીવ્રતમાં આવ્યા અને છોકરો માગ્યો. વહુએ તે આપ્યો. સવારના ગોળિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગુંડી ગાળો ભાંડી અને આખા ગામમાં વગવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો થયા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી. ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો ગોળિયામાં છોકરો ન મળે. આ વખતે પણ તેણે વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાસુએ રાજાને બોલાવ્યો અને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા હતા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ગોળિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં?
વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોરાણી જમાડવાની વાત સાસુને કાને નાખી, પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારના નાહી ધોઈને પહેલાં મંદિરમાં ગઈ, જ્યાં ચારે માતાનું થાનક હતું. આ મંદિરમાં જ તેનો પતિ સજીવન થયો હતો. ચારે માતાઓની મૂર્તિની પૂજા કરી, ચાંદલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું, હે માતાઓ, આજે સાંજના તમે ચારે મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો. ચારે બહેનો વહુનું આમંત્રણ સ્વીકારી સાંજે ચારે વહુને ઘેર પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ગોળિયામાં સૂતેલી છોકરી રડવા લાગી. ચારે માતા કહે, આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી એટલે. ચારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા ને માને 4 દીકરા આવી મળ્યા. સાસુ તો મોઢું ફાડી જોઈ રહી કે આ શું, 4 દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે-ટોળા બ્રાહ્મણના ઘેર આવવા લાગ્યા, જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી. સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય છે તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને 4 છોકરાઓનો ભોગ આપી વચન પાડ્યું. જય વ્રતમાં જય જી વ્રતમાં જય જયામાં જય વિજયામાં. તમે વહુને ફળ્યા તેવા આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો અને આશા પૂરી કરજો.